છે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 18 જૂનમાં પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. 21, 22, 23 જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને 24 થી 30 જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિટેકર પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે. જ્યાં આ ગુજરાત હેરિટેકર પિલ્લર દેખાય ત્યાં લગભગ 27 દિવસ. તો બધા શો જોવા માટે VTV ગુજરાતીની એપ્લિકેશન